છતાં ભેંસે મારા દૂધનો વખો તે હાથ દૂધનો તો દૂધનો વખો પણ આમાં ડોસી ખાઈ ડોસી એનો વખો આ ભેંસો પાલીને મારે શું કરવાનું ગોહળી ચા લાવું તો ગલ્લો ખુલ્લો દૂધની થેલી તો લઈ આવું નકર મારા હવારે ડોસી જગડશે ને હવે મેં લડવાનું થશે કોક અમારા બેના ચા સારું ગલ્લા માલના બાર બધું પતી ગયું દૂધને બૂધ બધું મંગાવવાનું હોય આ બધું વસ્તુ કરી નહીં દૂધ તો પતી ગયું એમાં કોઈ ગ્રાહક આવે શું કરવાનું મારા શી ખબર પડતી નહીં હવે દૂધ મંગાવ્યું પણ ગાડીઓવાળા આવતા નહીં આ ફ્રીજ મારું ખાલી થઈ ગયું આખું શું કરવાનું ગ્રાહકના વાળા દૂધ ચમવું આપવાનું મારા બધું સરખું કરી દેવું પડશે મારા ફૂલવટ લાગે મને બોલો અને દૂધ હકા દૂધ તો નહીં ભાઈ અલે આવડું મોટું ગલ્લું કરી બેઠું દૂધ નહીં રાખતું ગાડી વાળો આવ્યો જ નહીં પણ અલે પણ ગાડી વાળો મારો દખો થયો ગયા દૂધે નહીં તે ડોસી આમ ગારો દે છે ભાઈ પણ હું શું કરું પણ ગાડી વાળો ભાઈ દૂધ લઈને આવ્યો તો તું ગલ્લો બંધ કરી દે ને કે ભાઈ મારા થાપ આવું પડે તને ખાલી ખોટું પણ ગાડી વાળો ના હોય તો હું શું કરું મારા કશું જોવા નહીં દૂધ ગલ્લો લે ખોલ્યો દૂધમાં બે ગલ્લો ખોલ્યો પણ ગાડી વાળો આવ્યો નહીં તો દૂધ હું તમને ચોઈ આલું એમ કહું તો ભાઈ આ બધા માર ઘર હું ચા વગર છે વાળે એ તો હવારે 7 વાગે ગાડી આવી છે દૂધ તારા બોડામાં આવતો બોડારા હવારે 7 વાગે તારા ભાવ ઉઠાવતો ગાડી તમે એવું હોય તો હવારે લઈ જજો બીજું શું ના હવારે નહીં પણ મારે અત્યારે જોઈએ પણ અત્યારે નહીં તો જોઈ લે તમે ફ્રીજ મારો ખોલી દો ખાલી કમ પડ્યો બોલો સટલ તારું મારે કાથી ગલ્લો ખુલ્લો ના જોવો એમને તો ગલ્લો ખુલ્લો ના જોવો ને ફોન ના છે પછી તારું ગલ્લો ખુલ્લો ને મારે ડોસી ને હાકો નાખે મને નહીં ગમતું તે હવારે લઈ જજો તમે ના પાડી તમને લઈ જજો દૂધ તારા ઘેર મોકલી ડોસી પછી અરે મોકલજો હવારે આવશે તો લઈ જજે ડોસી નું બોલેલું બેઠા છે મોકલજો તો કરી ડોસી નું બોલેલું બેઠા અને આગળના જે પૈસા બાકી એ તમે આપી જજો પછી દૂધ લઈ જજો બરાબર ચલા 700 રૂપિયા બાકી તમારું નામ બરાબર બતાવી દો તો મોન નામ લેવો દૂધ ની હાલ નામ લેવું પાસા ભાઈ એ તો મળતી જ નહીં ઓધી થાય ગલ્લાની ચોપડી મળતી બીજું શું છે આ મળી આ એવું તમારું નામ શું નામ તો તમારા ડોશીનું લખ્યું મી શું નામ આપણ એ તો જે અત્યારે લખ્યું છે તમારા ડોશીનું નામ ડોશી તમારા તો પછી તમારા 400 રૂપિયા તમારા નામે હતા અને 300 રૂપિયા એમના નામે હતા બરાબર હિસાબ કટ ફાવે બરાબર કરીએ ભાઈ બતાવો તમને કરી આ ચોખ્ખો હિસાબ તમારા 700 રૂપિયા તમારા લેવાના તમારે તમારે મારા તમારા જોડે લેવાના એમ કહું હું તો કાતો લેવા તમને ચોઈ આલું તમે નામ લઈ જાઓ પૂરું કરો અને સવારે દૂધ લઈ જજો તમે બરાબર સવારે 7 વાગે આવી જજો સવારે નહીં આલી તો સવારે 7 વાગે દૂધ આવી જાય ગાડી તમે આવજો દૂધ લઈ જજો બરાબર આગળના પૈસા ચૂકતા કરજો બહાર આ ગલ્લી કરીને બેઠ્યા બાકી નહીં મળે બીડી પીધા વગર ચાલશે ને રાતે બાકીના પૈસા હાલો પછી બીડીઓ તમે લઈ જજો દૂધ લઈ જજો બધું લઈ જજો બીડી ખાલી બીડી અત્યારે નહીં મળે 700 નહીં મળે એ નહીં જોતા નહીં નાખ્યા જોતા જ નહીં જોતા જો નહીં મળે કશું જ નહીં બાકી 700 રૂપિયા ગાડી બીડી પેટી નહીં હાલ બોલો શું કરવાનું અરે અંકી યાર કશું ના મળે અલે હાલ કે બોર્ડ ફોન ના બી હાલ હમણાં લે ફોન નાખો પણ બસ તું બાકી નહીં હાલ બરાબર ગોળીએ ના મળે અલે ખબર યાર આ તો બંધ કરવાનો ટાઈમ થયો મારે પેલા 10 વાગ્યા છોકરા હજુ તો ઘેર ખોય આમ રમા બધો મેદાનમાં રમે ગલ્લો બંધ કરે છોકરા તો રમે કોકના છોકરા ખાવાનું મન થતું લે ખોલ આલી તું આ તો ના છોકરો હાલ ને યાર ગાડી બીડી પેટી કશું હતા ના મળે બરોબર સ્પેશિયલ ના મળે ફોન તો રાખ ફોન આવો ગીરે બીડી પેટી યાર ફોન વગર ચાલે પણ બીડી વગર ના 500 રૂપિયા છે ભાઈ અરે જે આવે તું તારા લોકો નો બીડી હાલ પેટી આજે હંગાત ને પછી બડા ફાઈના છે તો તારા મારો લ્યો 700 રૂપિયા જતા કરે ખાલી ગાડી બીડી પેટી ની હાલત કયો ક્યાં ઉપર આવા ગલ્લા વાળા જોયા હા પહેલી વાર જોયા લે ભાઈ અત્યારે એક બીડી હું તને આલું ગાડી લેવાની હે
ઘડીને એક જ મળશે. ના ઘડી આલજે ફોન આલ્યો ને તને તું તારા ભાઈ પૈસા જે થાય ને કહી દેજે મને. હા પાછી આવજો ભાઈ વિડીયો આલી હા પેટી નહીં આલી પેટી લાવો પેટી ચો માગી પેટી વગર હું લગાડવાનું મારે સારું તમે તો બહુ ભાઈ તને કશી ગલ્લો કર્યો મને અન્ય તને કઈ ખબર જ નહીં પડતી. બોલ કેમ ભાઈ? જો એક વાત કહું તને કહું બેહું નહીં મારે બહુ બેહું નહીં નકર ડોસી ગયા હમણાં વાજી લઈને ચેરે આવે એમને હું કહું. હા બોલ. 800 રૂપિયા નો બરાબર પણ તું ડોસી ના ગયા તો ડોસી તો મારે કેવું જ પડે ના ફોન પાછો લેવા આવો ના આવો તો આ વિડીયો આવી અરે ચોમાનું બધું આવી વિડીયો ચોમાનું બધું આવી જાય. ખોટા પૈસા લેવાના ખોટા નહીં લેતા અમે જે આ વહી ગયું પણ લે શું કરવાનું અમે શું કરીએ પણ આ તો કાગળમાં બેઠી ના હું કહું ખબર મારી બેઠી ના લી મારી વાત ખબર ડોસી ના ગયા તો 700 રૂપિયા હું તને હાલ દે તું તાર તું ઘર મજા કરો ના ગયેલા તો લ્યા ઘર મજા કરો ના ગયેલા તો મારી બેન ઝઘડો થાય નહીં ગાલું હું તમે યાર પૈસા લઈને ફોન છોડાઈ જજો મારા જોડે બરોબર ના તાર તો હાલમાં જોવા થાય યાર અત્યારે નહીં મળે ફોન બરોબર તમે ધીરા આલ્યો મને હું પાછો ના આલું તને પૈસા આપશો તને ફોન પાછો આલે વિડીયો નહીં જોતી મેં બેટ કાઢ લો કાઢી લે લાઈને યાર તું ફોન લેતો તો ના આલું કાલ યાર ફોન મય મેં લઈ ગયો મય મૂકી દીધો કાલે પૈસા લઈને ફોન લઈ જજો બરોબર હા જાય તું જોજે તાર હું તો જોઈ જ ના મારો ફોન તો દેખાવ મસ્ત ન પણ હા ને 500 રૂપિયા મેં લીધો હ પણ હા ભાઈ ફોન આવશે તો હું કરે અરે ફોન આલ યાર મારે ફોન ને બાદ પે ડોસી કકડાટ કરશે યાર તે હું શું કરું ભાઈ તમે કીધા ફોન આલે મને વાત તારી હાથ તું હાલ યાર હું તને હવારે હાલ દે પ્રેમ થી કહું તને હાલ યાર હવારે ના લે તો અલે 100% યાર નો હું મારા હાલવાનું તને યાર નોમું આપી જવું હોય તો હું તો તમને ફોન આપું ને નહીં મળે હારું હારું મારે યાર હિંમત બાપા તું ચાનો આવું અલે આ જોને નો જે યાર કે બારીશ કા કરે દૂધે નહીં કે લે દૂધ બાર દો કોલમ બે હી તા દૂધ તો કરશું દૂધ ચાન દૂધ લે મુકે કાવ પીશે તેમાં કા પીછે ગે બોલાવે જવું યાર તું યાર ફોન દી આલ દે એના છોકરો જોશે ને તો માને કે છે ને માલ લડત થાય આવડી યાર તમારી ડોસી બૈરા ફારી ગાલ છે જો બાપ શું લીધું અલે આ તો ટાઈમ જોતો તું આ મા ફોન તારો મા તારો બાપા હાથ કહું પંખો સમ પંખો લા દોસ્ત ખાઈ જા ઊંઘ નહીં હતી તે હું કરું ઊંઘ નહીં હતી મને હોઈ જવા લે ગમે તે કર બાપા પંખો લેતો આમ કોતરું કાઢે હોઈ જવાનું બધું આવી જાય ઊંઘ ગમે તે કર પંખો લેતો દે હા એ પંખો તો ઊંઘ નહીં આવતી બાબા બાલી દો કામે છે પંખો ભાઈ મંગાવો પછી બાપા ગમે તે પંખો લે અલ્યા હોતો ર પણ ગાત તો કર લે પંખા તો ઊંઘ નહીં આવે મેં પમ જોઈ તો પેલો ચા સ્વાદીપુરા રોગ આવ્યો સ્વાદીપુરામાં રોગ આવ્યો ને ફોનમાં જોઈ એ તો લઈ આવીએ તું ગમે તે પપ્પા ખોલે લે નકર બાબા બાબા જોઈ તારા પણ શાંતિ ઘેર જાન તાર મને ઊંઘા દેજે બરાબર ભૂકી દઉં હું પણ ખોલીને આવું તો પગ ખોલીને આવજો અને જો તાર મને આવું ગયો ને તો ઘેર ની ગોળી હે પડીએ છીએ પીવડાને ઊંઘા દે તું તને કે મારા ડખો દે તો તોડીને ખાઈ જાય હું જાઉં પણ ખોલ્યા તો હેડ જા હેડ જવું તો પડશે જ ને તું નહીં અને આ મસ્ત હતો તે મચ્છર ને મચ્છર તોડવા ગરબાની પંખો યાર નહીં પેલો જીવો રોગ આવ્યો પેલો હોના પૂરી પિત્તર પૂરી ક્યાં આવ્યો પેલો મારું પગ ચોલીપુરા રોગ આવ્યો એવો હારો થઈ જાય તો ધાબુ બાબુ ભર દીધી મેડમ તો ફોટો મને તો પાણી પડતું નહીં પંખો નવો જ લાવ્યો હું પંખો ચાલુ કરીને ગયો પણ સારું મારે પંખો ચાલુ સારું બિલ બોલાઈ જાય આનો રહેમો બીજા બોટ આવશે કમાઈશું તો પેલે થશે એનો વાયર કેટલો પોકા મને લાગે પોકેટ તો સારું ઘરા પગા શોર્ટ પડતો નહીં આવે હા વાયરો તો હાલ
હારો ચોદીપુરા રોગ આવ્યો એટલે જે પંખાને એવો રોગ આવ્યો કે મારો દુકાન શેતરી ગયો લાગે ઘેર વાળો પંખો આવ્યો પેલા નાખ્યો આ તો અથાણ પડે ટોપનો પડે મારવાનું લે ઘેર વાળો પંખો અને હું બાલ નીકળવા નહીં દેતો આવો કોક ડખો કરે એવું લાગે હા મન આ પંખો મને જેમ લાગે ઘર તો એવું નહીં લાગે પણ ભૂવા બુવા જોડે જોડો પડશે હા મને બાઈક કેમ નહીં નીકળવા દેતો ને એ લાગે હારું અમે અડધી રાત થઈ અમે ઊંઘવા જે લાગે મસરત તારી હા છે આમ કરા પંખો લાગે મને પેલો દુકાન છેતરાઈ ગયો કે સારું કોઈ બીમાણી સારું હા હવે તો બંધ થઈ ગયો તારી ની ઊંઘવા દે ને મને તો થાચ્યું કરતો તો હવે રોપી તો ઘરે વીતી ગયું લાગે હમણાં લાગતું હતું મને પંખો બંધ થાય ચાલુ થાય અત્યારે કમ્પ્લીટ ચાલે ઊંઘવા દે આમાં લાગે કમ્પ્લીટ ફરશે પંખો લાખાજી તો અહીં મારે પંખો તો કોક બોને તો લાવવો તો પડશે ને મારો ઓછો પેલો ઊંઘશે નહીં પાવું એના એક તો ડાખા તો તરિયા નહીં મારે શું કરવાનું કયો જવું તો પડશે એટલે આ શું અવાજ આવે લાખાજીનો પંખો તો ખરો જ નવો આવો જ માની છો પંખો તો ચોક કરી તો લઈ જવો પડે લાખાજી ઓ લાખાજી આ તો કુવાની પર થયું ગયા લાગે પંખાનો આવ્યો અમારો આવે લાખાજી એટલે ઉભા થવા યાર તો મને તો પતા જતો તો મને ખબર ના પડી યાર શું હલે હા ઓળખતા નહીં શું લાગે અડધી રાતે કેમ આવ્યો હતા એટલે કોમ એટલા માર ભાઈ આવ્યો અલ્યા પણ અડધી રાતે છોકરા ઉઠાડ્યા ગુમાન અલ્યા ઉઠાડવા અમારે તકલીફમાં છીએ એટલે તો હું ઉઠાડે કે હું શું કામ પડ્યું તમારે મારો કોમ પેલા ખબર પડે છોકરી ઊંઘ બગાડવાની પાછું જતો રહું હું કામ માં આવી ગયો તમે રાતે આવો ને ગરમ થાય યાર થાય કે ના થાય પંખો ના બસ પૂરો થાય હું જાઉં પંખો તો મફત નો ઓછો આવ્યો હોય કેટલા પૈસા લઈ અને અત્યારે 2015 નો પંખો આવ્યો યાર 2015 નો તાન ના હોય તાર મફત આવે આટલા બધા હાલાતા તને લાવ્યો ને એક લાવજો આ પંખો તો ભલે લાવ્યા પણ મારે તો તમારું કોમ હતું શું કામ પડ્યું કામ કરવું હોય તો કહું કામ જો ખાવાનું હોય તો ખાઈ જજો પણ લેવાનું કોઈ ના કહેતા કશું નહીં કરવું જ પડશે યાર શું કરવાનું છે કામ કરશો નહીં કરો ના પેલા બોલો શું કામ કરવાનું છે મારા પંખાની જરૂર છે પંખો નહીં મળે પંખો ના મળે યાર મેં કીધું ખાવું જ ખરી રોધું મારું હવે આ તો પંખો ના પાડે શું કરવાનું તો પ્યારથી જ ના પાડે શું કરવાનું પંખો નહીં મળે આવું જ પડે મારે એટલે પંખાઓને તો હું લઈ જવા કરી લેવાનો પંખો હું કહું હા પંખો તો હાલો પંખો નહીં મળે યાર મેં કીધું તમે ખાવો જ ખાઈ જાઓ બીજું કોઈ નહીં હાલો કે હાલે અત્યારે મસરો જેવા મારી વાત ભરશો ને તમારા માથી તો પંખો છે બોલો એવી વાત પંખો નહીં મળે યાર જો તારે ખાવો જ ખાઈ જા ભાઈ મારી વાત તમે ભરશો ને તો એમ કે લઈ જાઓ સોમાજી પંખો લઈ જાઓ મારે નહીં જો એમ કે છે આવો મારો સારો પંખો લઈ જશે મને એવું લાગે શું કામ પડ્યું કોઈ બીમાર તો નહીં પડ્યું લાગે હું જરૂર પડી ભાઈ તોતર્યો ખરો તોતર્યો એ રે બીમાર પડી ગયો જુઠ્ઠું તો નહીં બોલતો ને તું જુઠ્ઠું નહીં બોલતો તમે એવું હોય તો જોવા આવી ગયું આવું જોવા હેરો હેરો પંખો તો આવો જ પડે તો છૂટકો જ દઈ હા હેરા બન્યું પણ હું કહું આવજો ને આજ પંખો આવજો પણ હા તે છોકરા વારે આવી જતો હતો ને વાંધો નહીં હોય વારે આવી જજે પણ પાછો પંખો કાઢ્યાનું કાઢેલો પેલો ઊંઝા ભેગો થાય મારે એ પેલો ચોદીપુરા રોગ આવ્યો ને તો ખબર બાબા કામ હું આઈને કાઢી જવું કહું ખબર કાઢવા તમે આવતા નહીં વધે તો મટી જાય મટી જાય હા પંખો ખાલી હેડો પંખો કાઢ્યાનું હો પંખો કાઢ્યા મેં વરસ કરી લાગે જુઓ
પંખો મારો જીવ હાચવજો પા હા કશો તો હા? જેમ હા તો શીલો અંતર આને તે હો પાછો આવજો એ હા હેરો આ તો મારો ઊંઘવાનો બંદોબસ્ત થઈ ગયો આજ. અમે ઊંઘીશું આ ટેસ્ટથી આમાં હવાની વાત હવા જોઈ તો હે આજ તો એવો હોઈ જાઉં ને કે હવે બે દાડા વગર તો ઊભું થવું જ નહીં મારે એટલી ઊંઘ પાછી લઈ લે મારે પણ આ બંધ હોઈ જાઉં ગમે તો ઉઠાડવા આવે ને તો ઉઠવું તો નહીં જ આજ બે દાડા વગર ઉઠવું નહીં મારે હા પંખો મળી ગયો જોરદાર આવા બરાબર બહાર વાળા હોવું ઊંઘી તો કોઈ ખબર ના પડે એવી અલ્યા મારો હારો આજે આવશે નહીં આવો આગળ થોડો થોડો કરતા હે કરતા હે હા ચાવ તો થયો પણ મારો કોતરો તો ના જોયું ખબર કે આજ મને મળી જાય કરવાની ઊંઘવા જાય હા ત્યાં બે દાડા વગર હું નહીં હા મારા બેટા મચ્છર ચોરી થાય છે એક તો પંખોય નહીં ને એટલે બધો ઝુંપડા મારો હું તમને મચ્છર મારા હારા શેર લોપી જાય આમ તો કેટલું મારો બેટો સોમલો ઉપર એ પંખો નીચે પંખો મારો બેટો પંખો તો એ લાનો ઊંઘ કાઢે આ તો મારા જોડે જ ઊંઘી જવું પડશે સોમા ઓ ભાઈ સોમા સોમા ઓ ભાઈ આટલો દર મારા કહું ઊંઘવા દો નહીં ગાડી સોમા મારા સાપડામાં છે રાસુતા પડી ગયા હતા લાઈટ બંધ થઈ ગયો તો હું કરું આ તો તને એવું ગાજોમાં છટોડી અહીંથી હે રમણ પેલો સેલ લોહી સર આવ્યો ને લોહી માં બેટામાં બીજાનો નવો લાયો હું મને આ તો ગદે ચોમાઈ ગયા અરે જાતા બેસી હે હા આમ ચાલે જે તો એ હા વારી ખાવા આવજે ભાઈ જા તારો મારે કે હવાતી અને પંખો કેટલા કરે હે યા ધર્મમાં આવે ખાજે પાછે કોકનો વધે એનો થાય ચોરી તો કરી નહીં આવે ના તું જા હે એટલે પણ હું વાદી જોતા ઝઘડો હે જોઈ ગઈ સીતા ને તાન સવાયડો ખાવાયો મે લાયા ખબર નહીં પડી મારો હારો સોમલો મારો હારો સીધા પાડ્યું છે આમ તો મમ કરીને 4 વાગે બેસે મને કતિયાર ઊંઘવા દયો મ ગમે તે ના તો ગાજો પણ મને કોક તો ઊંઘવા દેશે આજનો દાડો મચ્છર લોર પી ગયા મારું બસ મારો હારો સોમલો મારા નવાઈનો પંખો લાવે મને કે ઊંઘવા ના દો એટલે મારે ઘેર મચ્છરો કઈ રહે તે હું કહું અને કહું મને ઊંઘવા દે તો સારું મારે રાખાજી ના તો નવો પંખો લાવ્યા હતા તે અરે રાખાજી ઓ રાખાજી શું રે અલ્યા તમે તો પંખો હતા વગર પંખે તમે ઊંઘ્યા તમે અલે આ ભાઈ પંખો લાવ્યો તો હું હા પણ પેલો શોમો ખરો ને હવે એવો આવ્યો હા તગડ્યો હા કે મારો છોકરો બીમાર થઈ ગયો હવે કે પંખો આનો તો સારું ના હોય તે હું કહું હા ભાઈ લઈ જા એ સોમલાનો કશું કોઈ બીમાર નહીં થઈ ગયું અત્યારે હું જોતો મારી થઈને આવ્યો મને દવા કરતા ને તે મને ઊંઘ નથી આવતી તે મારો હારો સોમલો તેવો એક્ટિવ થયો ઊંઘ કાળા પંખો તો ભમાઈને ફર્યો તે હું જાયો કે મને ઊંઘવા દે કે ના પંખો અમને લાવ્યું 2000 રૂપિયાનો કોઈ ના ઊંઘવા દઉં કે મારા હારો એમ કેતો હતો સોમલો મારો હાલ મને છેતરી નહીં ગયો પંખો ને ત્યાં સોમલો પંખો તમારો મને તો ખબર નહીં મારો વર્ષો મને ના ઊંઘવા દીધી બોલો મને હોમી સાથે ના મંગાય તે મારા જોડે પેલું જુઠ્ઠું બોલી લઈ ગયો તમે તમારો મસરો તોડીને ખાઈ આવ્યા ને એવો તો અગારી ઊંઘકાર અરે પણ પેલો ચિયો રોગ કે ચોદીપુર આવ્યો મારો છોકરો બીમાર પંખો તો હા ને હું છોકરાની જેમ જીવ હાચું એમ હાચું હોય ને એનો છોકરો તો ઓમ જયો ચોક ગરબા ગાવા જતો તો ચો હાચો મોદો કશું નહીં અને પંખો લેવામાં આવ્યો છે મને નામ શું વાત કરો જુઠ્ઠું બોલી લઈ ગયો તો પેલા સોમાની ફજેતી કરી નાખો મારો જીવ જુઠ્ઠું બોલીને લઈ ગયો તને તો પેલા સોમાની તો ધૂળ કાઢી નાખો જુઠ્ઠું બોલી મારા તો અહીં પંખો લઈ ગયો અહીં એને તો જુઠ્ઠું બોલવાની જ આવતું હતું હું હતી આખી રાત મસરો તોડી ખાઈ ગયો હા જોતો ખો મારો વાળો ઊંઘ્યા હા કારણ કે મારો છોકરો બીમાર થઈ ગયો અરે સોમલા ઓય છોકરો બીમાર થઈ ગયો તો ને વારે ખબર લેવા ના હોય તમારે છોકરો બીમાર થઈ ગયો તો કે થતા ને વારે આવ્યો કે છોકરો બીમાર થઈ ગયો તમારો મારા પંખા ને જો મારો પંખો જો કેવો કર્યો લે
છોકરો આવ્યો ગોથાની ડબલું લઈ ગયો હે. અરે છોકરો કે તું તારો વાયરો ખાવાનું કરતો તો મને યાર મચ્છર કાઢે પણ ખોટો વાળ જવાય. તમોન મચ્છર કરે તો ને મોન નતા કરતા તમે તો યાર એક્ટિવ કેમ ગયા હતા યાર? કે આમાં તમે લઈ ગયા તું બોલી નહીં અને આ તને શરમ આવે હે? હું 2000 રૂપિયાનો પંખો લાવ્યો અને તું મારા જોડે જુઠ્ઠું બોલ્યો. બહાર નીકળ તું જુઠ્ઠું લે બોલે લે મારા આગળ જુઠ્ઠું તો બોલે લે મને કે તો કે પંખાની ગલે બે બોલા જુઠ્ઠું બોલવાની તો જરૂર આપી દીધે હા એટલે મારા ખેતરમાં હા ઉઠે ને ચાલ લે મારા ખેતરમાં દોઢ કઈ ના મારો છોકરો કે મને નહીં પંખા દો આલો લાખાજી બે આલો જોઈ જવાના બે આલો છોકરો બીમાર થઈ ગયો નહીં આલો છોકરો બીમાર થઈ ગયો અલ્યા મારે નહીં પણ તને શરમ આપી જોઈએ હવે આમ માર ખવડાવતું અલ્યા તને શરમ આપી જોઈએ હવે તારા જો ચાલ લેવા છે છોકરો બીમાર થઈ ગયો આલો તમે ત્યાં દેવા ધરાલો મારે ઘેર પેલું રોવો હે તે હું તો આલો માં જીવન બે પંખો કા મારો